નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 30/3/2024 રોજ લેવાયેલી સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ઈ પેપરનું આજે આપણે 120 પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે. મિત્રો ખાસ યાદ રાખજો, તમે જે કઈ પરીક્ષા આપી છે, તમારે કયું પેપર હતું એની અંદર ઈ પ્રશ્ન એટલે ઈ સિરીઝમાંથી જે આપનું પેપર હશે એ પ્રમાણે આપણે સોલ્યુશન કરવાના છે. મિત્રો ખાસ આપની પાસે જે સિરીઝ હોય તો તમારે પ્રશ્ન અને જવાબ ખાસ જોવાનો થશે. આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો એનો સાચો જવાબ આવશે એ. 20 રૂપિયાના 3 સિક્કા એટલે કે 60 રૂપિયા થાય, બાકીનાની કિંમત ઓછી છે. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગની બનતી સંખ્યા, 5000 ને 1000નો અડધો ભાગ એટલે કે 500 એટલે થશે સાચો જવાબ થશે 5000 ને 500. જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? તો એના ક્ષેત્રફળ કેટલી? તો 80 ગુણ્યા 10 કરો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 800 ચોરસ મીટર થશે. પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ. 7956 સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય. 7ની સ્થાન કિંમત 7000, 5ની 50 એટલે 7050 એ જવાબ આવશે. હેમંત પછી કઈ ઋતુ આવે? શિશિર. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? 5 કલાક અને 30 મિનિટ લાગશે. પ્રશ્ન 8, અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 20 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડા વાળા છે, તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય 2 લાખનો ચોથો ભાગ એટલે કેટલા થશે? 50,000. 4 અંકોની મોટા મોટી સંખ્યામાંથી 4 અંકોની નાના નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા સંખ્યા મળે. 4 અંકોની મોટા મોટી સંખ્યા થશે 9999, અને એમાંથી તમારે 4 અંકની નાની સંખ્યા 1000 બાદ કરો એટલે સાચો જવાબ મળશે 8999. પ્રશ્ન નંબર 10, ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું? તો વડનગર. પ્રશ્ન 11, વિલોમ શબ્દો की गलत जोड़ पहचानिए. साचो जवाब આવશે ડી, पास तो समीप. ये विलोम शब्द की सही जोड़ नहीं है. महेश खा रहा है. प्रश्न वाक्य बनाओ. महेश रेखांकित शब्द महेश છે, તો એ મહેશની જગ્યાએ શું મૂકશો મિત્રો? કોણ ખા રહા है. લિંગ પરિવર્તન कीजिए. बाघ, તો શું થશે મિત્રો? ડી જવાબ આવશે बाघिन. प्रश्न 14, दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? क म प ल र, तो એના પરથી કયો શબ્દ નહીં બને? તો ડી જવાબ આવશે कसम. गलत मुहावरे की जोड़ पहचानिए. तो साचो जवाब આવશે ए, नेक रास्ते पर चलना, गलत रास्ते पर चलना, ये गलत जोड़ है. प्रश्न 16, विशेषण पहचानिए. गिलास में थोड़ा दूध है, तो साचो जवाब શું આવશે? गिलास में थोड़ा दूध है, तो साचो जवाब આવશે सी, थोड़ा. दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए. तो साचो जवाब આવશે डी, अपराध એટલે ઉપહાર, એ ગલત જોડ છે. વચન બદલીએ. કેલા, તો શું થશે? કેલે, सी. પ્રશ્ન નંબર 19, અહીંયા જે સંખ્યા આપી છે એને 43 આપણે ગુજરાતીમાં કહીએ એને સહી શબ્દ कौन सा है? તો સાચો જવાબ આવશે સી. આમ તો જોવા જઈએ તો તઈ પર તમારે અનુસ્વાર આવે અને લી પણ ના આવે, પણ અહીંયા ટપકો આપણને, તો અહીંયા સાચો જવાબ સાચો બને છે સી. આંખો કા તારા બનના, તો બહુત પ્યારા બનના. ભારત મારો દેશ છે, આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જવાબ આવશે એ, વ્યક્તિવાચક. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. આપણે સાથે કામ કરીએ, તો સાચો જવાબ શું આવશે? આપણે. આપણે સર્વનામ છે. તેણે આકાશમાં વિમાન જોયું, ખાલી જગ્યા, તે ખુશ થઈ ગયો. તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે મિત્રો? કયો ભાવ રહેલો છે? ગુસ્સો. મેં એક કાળા રંગની પતંગ ખરીદી. રેખાંકિત શબ્દને ઓળખો. તો અહીંયા રેખાંકિત શબ્દ છે કાળો, તો કાળો શું થશે મિત્રો? વિશેષણ થશે. તો પ્રશ્ન 25 નો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 26, પ્રશ્ન નંબર 26, નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો સાચી જોડ કઈ આવશે? જવાબ આવશે બી, બક્ષિસ, ભેટ. પ્રશ્ન 27, વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો સાચો જવાબ આવશે ડી, રમણ. અહીંયા મ શબ્દ નથી. બરસાતીમ શબ્દ ઓળખો. શું છે મિત્રો? આપણે શીખેલા જ છે, આપણે જે કાંઈ વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલમાં મુકાયેલો છે એની અંદર આ પ્રશ્નની આપણે ચર્ચા કરી ગયા છે. શું જવાબ આવશે? સી, સાબરમતી. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થયો.
તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 30, આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. હવે લીટી દોરી છે, કંટાળી ગઈ હતી, તો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે સી, વાજ આવી ગઈ હતી. પ્રશ્ન નંબર 31, મને ઓળખો, મને બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારી અનુભવું છું, તે કેવી રીતે સાંભળું છું? મિત્રો, આપણે પર્યાવરણના જે કઈ વિડીયો બનાવેલા છે એની અંદર આ પ્રશ્નની આપણે ચર્ચા કરી ગયા છે. શું જવાબ આવે છે? પ્રશ્ન 31 નો જવાબ સાચો આવે છે બી, સાપ. 3 પ્રવેશ દ્વાર વાળી વાવ એટલે મિત્રો ખાસ આપણે શીખવાડ્યું હતું તમને વિડીયોમાં, યાદ આવે છે? નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદા એટલે એક પ્રવેશ દ્વાર, બરાબર ને? એ રીતે ભદ્રા, જયા અને વિજયા એટલે 3 પ્રવેશ દ્વાર એટલે શું આવશે? સાચો જવાબ આવશે બી એટલે જયા. પ્રશ્ન 33, વિશ્વદા જુનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે તો તેની નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? શું જવાબ આવશે? અડીકડીની વાવ. પ્રશ્ન 34, ચાંપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો એનો સાચો જવાબ આવશે ડી, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. ખોટો જવાબ છે, ત્યાં પર્વતીય વિસ્તારમાં રહે છે. પ્રશ્ન નંબર 35, લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો બોલો જ, હવે તમને શીખી ગયા છે ને આપણે. શું જવાબ આવતો હતો? ઠંડુ રણ. પ્રશ્ન 36, ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? મિત્રો અમે તમને ખાસ સમજાવ્યું હતું કે આ નથી ને છે, તમને ખાસ ધ્યાન અપાવજો. તો આનો સાચો જવાબ આવશે ડી, તેની સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે, એ યોગ્ય બેસતું નથી. પ્રશ્ન 37, બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? શું જવાબ આવે છે મિત્રો? સી જવાબ આવે. પ્રશ્ન નંબર 38, કોદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થશે? આપણે શીખ્યા છે ને મિત્રો, જવાબ આવશે બી, જંગલ. પ્રશ્ન નંબર 39, શિયાળામાં લેવાતા પાક. શું જવાબ આવશે? રવિ. આવી ગયો ને પ્રશ્ન? મેં નતું કીધું તમને મિત્રો, વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી, શિયાળાનો પાક, ઉનાળાનો પાક અને ચોમાસાનો પાકની તૈયારી કરી જ લેજો. પ્રશ્ન નંબર 40, તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે મિત્રો? તો સાચો જવાબ શું આવશે? ઉત્તર દિશા તરફ, એ. પ્રશ્ન 41, એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? એક બોક્સમાં 15 નંગ છે, 20 બોક્સમાં 15 ગુણ્યા 20 કરીએ તો સાચો જવાબ શું આવશે? 300. ડી જવાબ આવશે. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો 30 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો સાચો જવાબ શું આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે 7 કલાક અને 30 મિનિટ. સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 43, 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત રૂપિયા 1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? 8 કિલોગ્રામના 1200 રૂપિયા છે, તો 1200 ભાગ્યા 8 કરીએ તો કેટલો જવાબ આવશે? જવાબ સી આવશે, 150 રૂપિયા. પ્રશ્ન નંબર 44, નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય છે, તો આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થશે? તો ત્રીજા ભાગનો રસ બને છે, તો 10,000 ના આપણે 3/5 ભાગની ગણતરી કરી લઈએ તો સાચો જવાબ આવશે બી, 6,000 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 45, નીચે પૈકી કયો ખૂણો કાટખૂણો નથી? મિત્રો બરાબર સમજજો, કયો ખૂણો કાટખૂણો ન બને? તો સાચો જવાબ બી આવશે. મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો એ કાટકોણ નહીં બને. પ્રશ્ન નંબર 46, નીચે પૈકી કયા સમયે ઘડિયાળમાં કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણો બનશે? મેં શીખવાડ્યું હતું મિત્રો, 3 વાગે અને 9 વાગે, એ સિવાય બનવાનો નથી. તો શું જવાબ આવશે? 9 વાગે, એ જવાબ. પ્રશ્ન નંબર 47, નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો જવાબ આવશે સી, 500 રૂપિયાની ચલણી નોટ. પ્રશ્ન નંબર 48, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? મિત્રો આપણા રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા છે, તો 3જો ભાગ રોકે છે. પ્રશ્ન નંબર 49, નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? મિત્રો આકૃતિઓ આપણે શીખી ગયા હતા, બરાબર ને? તો શું સાચો જવાબ આવશે? પ્રશ્ન 49 નો સાચો જવાબ આવશે ડી. નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? અવયવ નથી. તો શું નથી ભાઈ? 52નો અવયવ કોણ નથી? 1, 2, 3 કે 13? તો સાચો જવાબ આવશે સી, 3 એ 52નો અવયવ નથી. પ્રશ્ન નંબર 51, પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? અહીંયા મિત્રો બરાબર સમજો, 101, 1001, અહીંયા 10,001. હવે શું આવશે મિત્રો? હવે એ પ્રમાણે ગણતરી, અહીંયા 1 શૂન્ય છે, અહીંયા 2 શૂન્ય છે, અહીંયા 3 શૂન્ય છે, હવે કેટલા શૂન્ય આવશે વચ્ચે? તો સાચો જવાબ શું આવશે મિત્રો? 4 શૂન્ય વાળી સંખ્યા કઈ છે? તો બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 52, જો a + 3 = 5, 2 + 4 = 7, 3 + 5 = 9, તો 5 + 6 બરાબર શું થાય? મિત્રો અહીંયા સમજો, 1, 3
4 થાય એટલે કે 5 છે, 2 4 6 થાય તો 7 છે, 3 5 8 થાય 9 છે, તો જવાબ એક વધે છે, તો 5 ને 6 11 થાય, એક વધારે એટલે કેટલા થશે? 12 જવાબ આવશે. પ્રશ્ન નંબર 53 બોલો છો મિત્રો, આકૃતિની બહુ ચર્ચા કરી હતી આપણે, યાદ આવે છે ને? તો શું સાચો જવાબ આવશે મિત્રો? તો આનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 54 શું જવાબ આવશે મિત્રો? કયો જો, હવે હું તમને જવાબ નહીં આપું, આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. લખશો ને? પ્રશ્ન નંબર 54 નો જવાબ શું આવશે મિત્રો? તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 55 પ્રશ્નાર્થ છે, ત્યાં કઈ સંખ્યા આવશે? અહીંયા જો પ્રશ્ન આખું ચિત્ર આપેલું છે મિત્રો, તો અહીંયા 2 ની સામે 4 છે, 3 ની સામે 9 છે, 1 ની સામે 1 છે, તો 4 ની સામે શું આવશે મિત્રો? તો બધાના વર્ગ છે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, તો 4 નો વર્ગ કેટલા થશે? 16. તો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 56 એ 10 16 22 28 34, તો શું થાય છે? અહીંયા 6 6 ઉમેરાય છે, તો 34 પછી 6 થશે, કેટલા થશે? સી જવાબ આવશે 40. ડીઓજી અરીસામાં જોતા કેવું લખેલું દેખાય મિત્રો? દર્પણ પ્રતિબિંબ તમને શીખવાડ્યું હતું, અને અમને કીધું હતું કે તમે એબીસીડી ના દર્પણમાં દેખાતા અક્ષરો તૈયાર કરી દેજો. આવી ગયો ને પ્રશ્ન? તો ડીઓજી કેવી રીતે દેખાશે? તો જી છે તો એ છેલ્લો છે તો પહેલો આવશે, તો પહેલો જી ક્યાં છે, ને પાછો એની દિશા બદલાઈ જશે, તો સાચો જવાબ આવશે સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 58 1/4 બરાબર 1/2 અને 1/2 બરાબર 1 લેવામાં આવે તો 1 બરાબર શું થશે મિત્રો? 1/4 બરાબર 1/2 એટલે શું થાય? એને 1/4 ને 2 વડે ગુણો એટલે 1/2 થાય, 1/2 ને 2 વડે ગુણો એટલે 1 થાય, તો 1 ને 2 વડે ગુણો એટલે કેટલા થશે? તો સાચો જવાબ આવશે 2 જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 59 નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? 425 450 475 અને 500. તમે તો હોશિયાર જ છો મિત્રો, સાચો જવાબ લખ્યો તો ને? શું જવાબ આવે? 25 25 ઉમેરાય છે, જવાબ ડી આવશે. પ્રશ્ન 60 પેટર્ન આપેલી છે મિત્રો, 2 દુ 4 ને સીધા 4 આપ્યા છે, 3 દુ 6, 3 નો વર્ગ 9, 4 દુ 8, 4 નો વર્ગ 16, 6 દુ કેટલા આવશે? 12 ને 6 નો વર્ગ 36, તો સાચો જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 61 હેતવીબેન લીલા શાકભાજી અને બીટ અને આમળા ખાય છે, તેનામાં કયા તત્વનું પ્રમાણ વધશે? શું વધશે મિત્રો? તો સાચો જવાબ આવશે ડી લોહ તત્વ. પ્રશ્ન નંબર 62 સજીવ ખેતી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધશે? તો ખબર જ છે ને મિત્રો, શું જવાબ આવશે? અળસિયા. પ્રશ્ન નંબર 63 ભૂમિકભાઈએ ભારતમાં આઉટબોસમાં નિવાસ કરવો છે, તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? આ તો આપણે તો વિડીયો ચર્ચા કરેલી હતી મિત્રો, કરી હતી ને ચર્ચા, અને આપણા ચિત્ર સાથે પણ આને સમજ્યા હતા. તો કયું સરોવર હતું? દાલ સરોવર. પ્રશ્ન નંબર 64 આરોહીને મેલેરિયા થયો છે, કઈ રીતે જાણી શકાશે? તો લોહીના પરીક્ષણથી. પ્રશ્ન નંબર 65 નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો સાચો જવાબ આવશે ઓડિશા. આપણા GK1 GK2 ના જે વિડીયો આપણે જોયા હશે તેની અંદર આ પ્રશ્નની આપણે ચર્ચા કરી ગયા છીએ. બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે મિત્રો? બચેન્દ્રી પાલનું નામ જાણીતું છે પર્વતારોહણ માટે, એ પણ આપણે વિડીયોમાં ચર્ચા કરી હતી. પ્રશ્ન નંબર 67 તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? સીએનજી, ડીઝલ, વિદ્યુત કે સૂર્યપ્રકાશ? તો સૂર્યપ્રકાશ, જે ખૂટવાની શક્યતા નથી. પ્રશ્ન નંબર 68 નીચેના પૈકી કયું કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે? તો એ પણ આપણે શીખી ગયા છે, જવાબ આવશે એ લીંબુ. પ્રશ્ન નંબર 69 નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો વિધાન સાચું નથી ડી કૂતરા બીજા કૂતરાને તેના પરસેવાની ગંધ દ્વારા ઓળખે છે. પરસેવાની ગંધ દ્વારા નહીં, પણ એને પેશાબની ગંધ દ્વારા એ ઓળખી જાય છે. પ્રશ્ન નંબર 70 ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? શું ન કરવું મિત્રો? બરાબર સમજ્યા હતા ને પરીક્ષામાં? શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો 70 માં શું જવાબ આવશે? તો એ જવાબ ખુરશી કે બેન્ચ પર બેસી જવું, એ રીતે બેસાય નહીં. પ્રશ્ન નંબર 71 આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ બતાવે છે? 1 2 3 ને 4 ભાગ છે, 4 ભાગમાંથી એક ભાગ બતાવેલો છે, એટલે શું સાચો જવાબ આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે ડી 1/4. પ્રશ્ન નંબર 72 એક શાળા દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. પ્રથમ સામયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે, ત્રીજું સામયિક તો દર 3 મહિને બહાર પાડે છે, પહેલું જાન્યુઆરીમાં, બરાબર, પછી 3 મહિને, એમ કરવા જોઈએ તો આપણે ત્રીજું અહીંયા સમજજો, બરાબર, બીજું નથી હો, ત્રીજું એટલે સાચો જવાબ આવશે એ જુલાઈ. પ્રશ્ન નંબર 73 મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે, એમાં
માણસે મંદિર પહોંચવા કઈ કઈ દિશામાં ચાલવું પડશે? તો માણસે કઈ કઈ દિશામાં ચાલવું પડશે? તેનો સાચો જવાબ એ આવશે. પ્રશ્ન નંબર 74, આ જે આકૃતિ આપી છે એના બરાબર 5 લખો. આ રીતે આપી છે 2, એટલે એનો અર્થ એવો થાય કે એક રેખા એટલે આપણે 1. એવી રીતે અહીંયા 5 રેખાઓ છે, તો આપણે અહીંયા 2 છે તો 2 ગણાય છે, તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો સાચો જવાબ શું આવશે? સી 27. પ્રશ્ન નંબર 75, સી તાપમાન આપેલું છે સેલ્સિયસમાં, અને પ્રશ્ન છે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? મિત્રો કયું શહેર છે આ? સુરત. પ્રશ્ન નંબર 76, એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે, તો તેનું કદ કેટલું? તો એનું કદ આપણે ઘનફળ શોધવાનું થાય. 10 ગુણ્યા 5 ગુણ્યા 4 કેટલા થશે? 200 ઘન સેમી થશે. પ્રશ્ન નંબર 77, એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા, તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર થયું? તો કુલ હતા કેટલા અને નવા કેટલા થયા? તો આટલામાંથી તમારે શું કરવા પડશે? આ બાદ કરી દેવા પડશે. એટલે કેટલો જવાબ આવશે મિત્રો? 77 ની અંદર જવાબ આવશે 2,520. બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 78, વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો કયો ભાગ કહેવાશે? 8 ભાગ કર્યા હોય તો કુલ ભાગ 8, એમાંથી એક ભાગ બતાવવાનો થાય, તો સાચો જવાબ આવશે સી 1/8. પ્રશ્ન નંબર 79, કયા આકારનો અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે હંમેશા સરખો જ દેખાય? ત્રિકોણ, ચોરસ, પંચકોણ કે વર્તુળ? તો વર્તુળને ગમે તેમ ફેરવો તે સરખો જ દેખાશે. પ્રશ્ન નંબર 80, સાપસીડી રમતમાં આવતો પાસો કયો આકાર ધરાવે છે? તો ખબર જ છે ને મિત્રો, સમઘન. પ્રશ્ન નંબર 81, એક કેળાની કિંમત 3 રૂપિયા 50 પૈસા, 3.50 રૂપિયા, તો 5 કેળાની કિંમત કેટલી? તો 3.50 ગુણ્યા 5 કરીએ તો આપણો સાચો જવાબ આવશે 17 રૂપિયા અને 50 પૈસા. પ્રશ્ન નંબર 82, 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? મિત્રો આ પ્રશ્નની ખૂબ આપણે સારી રીતે સમજ સાથે ચર્ચા કરેલી છે. આપણા નવોદયના જે વિડીયો મુકાયેલા છે એની અંદર પણ આ પ્રશ્નોની આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરી હતી. એનો જવાબ શું આવશે? બી 2.05 મીટર. પ્રશ્ન નંબર 83, એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? પરિમિતિ આપેલી છે મિત્રો, તો ચારે બાજુના માપનો સરવાળો, તો એક બાજુ થશે 100 સેમી. તો હવે એનો 100 ગુણ્યા 100 કરીએ તો આમાં પાછો જવાબ આપણે ઓપ્શન છે કે નહીં એ પ્રમાણે સાચું એનું સ્વરૂપ થશે 1 ચોરસ મીટર. પ્રશ્ન નંબર 84, જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? એક ખોખામાં 24 પુસ્તકો જ સમાય છે, તો 576 પુસ્તકો માટે શું કરવું પડશે? 576 ભાગ્યા 24, તો સાચો જવાબ આવશે 24. ડી. પ્રશ્ન નંબર 85, 4,567,000 ને અંકમાં કેવી રીતે લખશો મિત્રો? બોલો જો, એ બી સી ડી. શું સાચો જવાબ આવશે? તમારી એકમ દશક ગોઠવતા આપણે શીખી ગયા હતા વિડીયોની અંદર, તો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 86, 8 અને 16 ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? 8 અને 16 ના સામાન્ય અવયવ આપણે જોઈએ તો 4 મળશે આપણને. પ્રશ્ન નંબર 87, ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કયો? 8 વાગે એટલે કયો ખૂણો બનશે? તો મોટો ખૂણો બનશે, ગુરુ કોણ. પ્રશ્ન નંબર 88, 6 દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. દશાંશ સ્વરૂપ 6 દશાંશ બરાબર, તો સાચો જવાબ શું આવશે મિત્રો? 0.6. બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 89, એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બનશે? તો એચ મૂળાક્ષરમાં અહીંયા આપણે જોઈએ 1 2 3 ને 4. સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 90, હદની લંબાઈને શું કહેવાય મિત્રો? આપણે ચર્ચા કરી ગયા હતા, શું કહેવાશે? લંબાઈ હોય એને પરિમિતિ. પ્રશ્ન નંબર 91, પ્લુરલ ઓફ ઓક્સ એ શું આવશે? એ બી સી ડી, તો સાચો જવાબ આવશે ડી, ઓક્સેન. પ્રશ્ન નંબર 92, પાયલ ઇઝ બ્લેન્ક એ રંગોલી. સિલેક્ટ એ પ્રોપર વર્બ ફોર્મ. એ મેક, બી મેકિંગ, સી મેડ ને ડી મેક્સ, તો સાચો શું જવાબ આવશે? બી જવાબ આવશે મેકિંગ. પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. સિલેક્ટ કરેક્ટ ઓર્ડર ટુ મેક એ મીનિંગફુલ સેન્ટેન્સ, તો એનો સાચો જવાબ શું આવશે મિત્રો? સી સાચો જવાબ આવશે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સિલિન્ડરનો સાચો સ્પેલિંગ શું છે મિત્રો? તો સાચો જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 95, ધીસ ઇઝ એ નાઇફ. સિલેક્ટ કરેક્ટ પ્લુરલ સેન્ટેન્સ. આનો સાચો જવાબ શું આવશે મિત્રો? સોરી, આપણે 95 પ્રશ્ન ચર્ચા કરીએ છીએ. ધ ક્લાસ ઇઝ ક્લીન. સિલેક્ટ ઓપોઝિટ ફોર ધ અંડરલાઇન વર્ડ. તો અહીંયા આપણે ક્લીન જે અંડરલાઇન કરેલી છે તો એનો ઓપોઝિટ વર્ડ તો શું આવશે સાચો જવાબ? ક્લીન એટલે ચોખ્ખું, ડર્ટી એટલે ગંદુ.
એ જવાબ આવશે. ધીસ ઇઝ એ નાઇફ, સિલેક્ટ કરેક્ટ પ્લુરલ સેન્ટેન્સ. તો 96 ની અંદર સાચો જવાબ શું આવશે મિત્રો? તો ધીઝ આર knives. ધીઝ આર knives. પ્રશ્ન નંબર 97, રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? પ્રશ્ન નંબર 97 નો સાચો જવાબ આવશે સી, સ્ટોપ. પ્રશ્ન નંબર 98, લાસ્ટ સન્ડે આઈ બ્લેન્ક ધ જૂ. તો એ બી સી ડી સાચો જવાબ શું આવશે? એ, વિઝિટેડ. પ્રશ્ન નંબર 99, યોગ્ય પદક્રમ વાળું વાક્ય પસંદ કરો. મિત્રો અહીંયા ABCD આપેલું છે, એમાં કયો જવાબ સાચો આવશે? તો સાચો જવાબ આવશે ડી, મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. પ્રશ્ન નંબર 100, there are 4 shops blank the shopping center. શું સાચો જવાબ આવશે? ઇન ધ શોપિંગ સેન્ટર, બી. પ્રશ્ન નંબર 101, ગીવ GIVE ને 5 1 3 7 કોડ આપવામાં આવે, BAT ને 9 2 4 કોડ આપવામાં આવે, GATE બરાબર શું થશે? તો પ્રશ્ન નંબર 101 નો સાચો જવાબ આવશે એ, 5 2 4 7. એ પ્રમાણે ગોઠવણી આપણે શીખી ગયા હતા મિત્રો વિડીયોની અંદર. પ્રશ્ન નંબર 102, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? મિત્રો પ્રશ્નાર્થ જે આપેલું છે તો શું જવાબ આવશે? ક ખ ગ ગ ચ છ. હવે જ આવશે, તો આ પ્રમાણે એનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 103, હવે આકૃતિ આપણે સમજવાની છે. શું ફેરફાર થાય છે મિત્રો? એ પ્રમાણે આપણે જોઈએ તો સાચો જવાબ આપણને મળશે એ આકૃતિ સાચો જવાબ મળશે. પ્રશ્ન નંબર 104, જયવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માંગે છે, તો તે જૂન મહિનાની શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેને પાસે કેટલા રૂપિયા થશે? તો જૂનથી ગણતરી કરીએ તો કયા મહિના સુધી? ઓક્ટોબર મહિના સુધી. એ પ્રમાણે જઈએ તો આપણને 5 મહિના એટલે કે ₹250, બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 105, નીચેનામાંથી શું સાચું છે? અહીંયા સાચું છે શોધવાનું છે. તો 0 × 5 બરાબર 0, આ સાચું લાગે છે. બરાબર 1 × 5 બરાબર 5 થાય એટલે આ ખોટું. 5 × 0 બરાબર 0 થાય એટલે આ ખોટું. 0 × 4 બરાબર 0 થાય એટલે આ પણ ખોટું. એટલે સાચો જવાબ એ આવશે. 0 × 5 બરાબર 0. પ્રશ્ન નંબર 106, દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે, તો 15 શર્ટ ઉપર કેટલા બટનની જરૂર પડશે? 15 છગ ને કેટલા થશે? 90, બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 107, 5 6 8 11 15 20 ખાલી જગ્યા સિરીઝ પૂરી કરો. શું જવાબ આવશે મિત્રો? પ્રશ્ન નંબર 107 ની અંદર બરાબર 5 પછી 6 એટલે 1 ઉમેરાણો, પછી 2 ઉમેરણા, પછી 3 ઉમેરણા, પછી 4 ઉમેરણા, પછી 5 ઉમેરણા. હવે કેટલા ઉમેરાશે? 6. એટલે સાચો જવાબ આવશે 26, એ. પ્રશ્ન નંબર 108, કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો સાચો જવાબ આવશે જાન્યુઆરી. બાકીના બધા 30 દિવસ વાળા મહિના છે. દર તો ગ્રામ, તો પ્રવાહી તો શું આવશે? તો નાનો એકમ આપણે લેવાનો છે, તો પ્રવાહી નાનો એકમ આવશે મિલીલીટર, બી. પ્રશ્ન નંબર 110, કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી, તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? 35 વિદ્યાર્થીઓ છે અને દરેકને 3 આપે છે, એટલે 35 × 3 કરવાના, અને એમાં પાછા આપણે 2 ઉમેરી દેશું. એટલે સાચો જવાબ આપણને શું મળશે? 107 ચોકલેટો શિક્ષક પાસે હશે. તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? તમારે કોનું કામ છે? તો સાચો જવાબ આવશે બી. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 113, નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? મારા મામા કાલે ઘરે આવશે, મેં કચરો કચરાપેટીમાં નાખ્યો, પપ્પા ગાડી ચલાવે છે, હું કાલે બજાર જઈશ. કઈ ક્રિયા થઈ ગઈ છે? તો મેં કચરો કચરાપેટીમાં નાખ્યો, એ ક્રિયા થઈ ગઈ છે. પ્રશ્ન નંબર 114, નીચે પૈકી કઈ જોડ અલગ છે? તો સાચો જવાબ શું આવશે? સી, ભય અભય. પ્રશ્ન નંબર 115, નીચેમાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી? મિત્રો સમજાતા ને તમે? છે અને નથી ના બધું આવવાનું હતું. અહીંયા આ રીતના પ્રશ્નોનો શું જવાબ લખ્યો તો તમે 115 માં? તો બહુવચન વાળું વાક્ય નથી, તો મેં જામફળ ખાધું, એકવચન વાળું વાક્ય છે. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સરસ, ફોરમ, સમસ્યા કે સુરત. આમ જોવા જઈએ તો આપણને ઝડપથી પ્રશ્નનો જવાબ ન મળે, પણ આમ વર્ણ રીતે જોવા જઈએ તો આપણને બી જવાબ મળશે, ફોરમ. પ્રશ્ન નંબર 117, નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો. સર્વનામ એટલે જે નામની જગ્યાએ વપરાય. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. અહીંયા આપણને નામની જગ્યાએ કયું વપરાયેલું છે એ સમજી અને જો જવાબ આપણે લખવો હોય તો ડી જવાબ આપણે લખી શકીએ, જળ.
પ્રશ્ન નંબર 118 રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે તો કયું વાક્ય સાચું બનશે મિત્રો 118 ની અંદર રમાની જગ્યાએ રમેશ તો રમેશ સાયકલ ચલાવતો હતો ડી જવાબ આવશે પ્રશ્ન નંબર 119 આપેલા વિકલ્પમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે તો પ્રમાણે જોઈએ તો જવાબ આવશે સી સરોવર પ્રશ્ન નંબર 120 છેલ્લો પ્રશ્ન મિત્રો શું જવાબ લખ્યો તો તમે મુલાકાત થતા શું થશે સાથે ભણતા તે યાદ આવ્યું 4 નંબર ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી 1 નંબર પુસ્તક લેવા શું થશે હરોળમાં ઉભા રહ્યા 2 નંબર લાઈટ જતા દોડાદોડી થઈ ગઈ 4 1 2 3 4 1 2 3 એ જ જવાબ મળી ગયો બરાબર ને 120 માં એ જવાબ આવશે મિત્રો આપણે આજે 30/3/2024 ના રોજ લેવાયેલી પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન ઈ સિરીઝનું પેપર આપણે કરેલું છે જો તમારી પાસે જે સિરીઝનું પેપર અલગ પેપર હોય તો તમારે પ્રશ્ન નંબર અને એનો જવાબ તમારે ખાસ જોવાનો અને ચેક કરવાનો છે